એક વખતની વાત છે. હરીભરી જંગલના વચ્ચોવચ્ચ એક નાનો સિંહ રહેતો હતો. તેનું નામ હતું લિયો. લિયો પાસે તેના મનપસંદ વૃક્ષ નીચે રસીલા કેરીઓનો મોટો ઢગલો હતો. એક દિને ગરમીના દિવસોમાં તેનો મિત્ર મોમો વાંદરો ઉછળતો કૂદતો આવીને કહે, હાય લિયો, શું મને એક કેરી મળશે? લિયોએ ગુસ્સામાં ચહેરો વાંકો કર્યો અને કહ્યું, ના, આ તો મારી કેરીઓ છે, હું નહીં આપું. મોમો દુઃખી થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી એલી હાથી ધીરે ધીરે ચાલી આવી કે લિયો, શું તું મને એક કેરી આપીશ? મેં આજે કશું ખાધું નથી. પણ લિયો ગુસ્સે થઈને બોલ્યો, કદાપી નહીં, આ તો ફક્ત મારી છે. પેલી દુઃખી થઈ ગઈ અને ત્યાંથી ચાલી ગઈ. એવામાં અચાનક જંગલમાં ભારે પવન ફૂંકાયો. બધી કેરીઓ વૃક્ષ પરથી નીચે પડી ગઈ અને નદીમાં વહી ગઈ. લિયો ભયભીત થઈ ગયો. અરે ના, મારી બધી કેરીઓ! ત્યારે મોમો અને એલી દોડી આવ્યા અને મોમોએ કહ્યું, ચિંતા ન કર લિયો, અમે તારી મદદ કરીશું. ત્રણે મળીને પાણીમાં જઈને કેરીઓ ભેગી કરી. થોડા જ સમયમાં લિયોના પાસે ફરીથી કેરીઓનો ઢગલો હતો. લિયોએ તેના મિત્રો તરફ જોયું અને કહ્યું, તમે મારી મદદ કરી જ્યારે હું તમારી સાથે સારો ન હતો. મને માફ કરો. તેને દરેકને એક કેરી આપી અને કહ્યું, આવો મળીને ખાઈએ. અને ત્યારબાદથી લિયોએ હંમેશા તેના ફળ અને તેનું દિલ બંને વહેંચવાનું શીખી લીધું. આવી જ વધારે વાર્તાઓ સાંભળવા માટે ગુજરાતી કહાની હબ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો.